વડોદરામાં વરસાદે તારાજી સર્જી છે. પાણી વરસાદના ઓસરી ગયા છે, પરંતુ મુશ્કેલી હજુ પણ યથાવત છે. વડોદરાના માંજલપુરમાં હજુ પણ કેટલીક સોસાયટીઓમાં પાણી ઓસર્યા નથી, જેને લઈને સન સિટી સોસાયટીના રહીશોએ હોબાળો કર્યો હતો. એક સપ્તાહ સુધી પાણી ન ઓસરતા પાલિકાના ગેટની બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા તો પાલિકાએ ગેટ બંધ કરતા રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. મ્યુનિસિપલ કમિશનરની ગાડીનો પણ ઘેરાવ કરતા કમિશનરે પાણીના નિકાલનું આશ્વાસન આપ્યું હતું. બીજી બાજુ શહેરના છેવાડાના બિલના મઢી વિસ્તારમાં લોકોને કડવો અનુભવ થયો. અહીં બોટમાં બેસીને સ્થિતિ જોવા આવેલ મહિલા કોર્પોરેટર ટ્વિંકલ ત્રિવેદીએ વિચિત્ર નિવેદન આપ્યું. તેમણે સ્થાનિકોને મદદ કરવાના બદલે કહ્યું, અહીં ઘર શા માટે લીધા. લોકોએ કહ્યું કે ભાજપના કોર્પોરેટરે વાપરેલી ભાષા અયોગ્ય છે. સાથે જ રેસ્ક્યુ ટીમે કોર્પોરેટર સાથે જતા સ્થાનિકોને પણ રોક્યા હતા. જો તમે અમદાવાદના રોડનો ઉપયોગ કરી રહ્યા છો તો તે પહેલા વીમો કઢાવી લેજો, કારણ કે અહીંયા ખાડામાં રોડ છે કે રોડ પર ખાડા તે કહેવું અઘરું પડી રહ્યું છે. અમદાવાદમાં આ વર્ષે રોડ માથાનો દુખાવો બન્યો છે. કોઈ એવો સળંગ રસ્તો નહીં મળે કે જ્યાં તમને ખાડા ના જોવા મળે. એમાં પણ વરસાદ પછી તો જાણે અમદાવાદના રસ્તાઓ પર રીતસરનું ખાડાઓનું સામ્રાજ્ય આવી ગયું હોય એવું લાગે છે. બાપુનગર, નિકોલ, મેમકો રોડ પર માર્ગનું ધોવાણ થયું છે, તો હીરાવટીથી કાલુપુર જવાનો મુખ્ય માર્ગ પણ બિસ્માર બન્યો છે. અનિલ સ્ટાર્ચ મિલ રોડની પણ દયનીય હાલત થઈ છે. વાહન ચાલકોને રોડ પર ચાલવું જીવનું જોખમ સાબિત થઈ રહ્યું છે. અને આ વરસાદમાં નબળી ગુણવત્તાવાળા કામની પોલ પણ ખુલી ગઈ છે. સ્થાનિકોમાં રોષની લાગણી ફરી વળી છે. અમદાવાદના જ આવા હાલ છે એવું નથી, રાજ્યના તમામ જિલ્લાના રોડ રસ્તાની દુર્દશા છે. ત્યારે તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે ખુદનું રક્ષણ કરવું જ માત્ર વિકલ્પ છે. હે રામ, કેવો કળિયુગ આવ્યો છે. રાજકોટ સ્મશાનના લાકડા હવે પગ કરી ગયા છે. રાજકોટ ગાર્ડન શાખાએ આચરેલો ભ્રષ્ટાચાર ઉઘાડો પડ્યો છે. વાત એવી છે કે રાજકોટમાં વરસાદ પડ્યો ત્યારે જ્યાં જ્યાં ઝાડ પડવાની ફરિયાદો આવી ત્યાંથી તેનો નિકાલ કરવામાં આવ્યો અને સ્મશાનમાં સરકારી ચોપડે લાકડાની 32 ગાડીઓ પહોંચાડી હોવાનું દર્શાવાયું. પરંતુ વાસ્તવિકતા એવી સામે આવી છે કે બાપુનગર સ્મશાન, મોટા મહુવા સ્મશાનમાં 3 ગાડીને બદલે એક જ ગાડી પહોંચી. મવડી સ્મશાનમાં પણ 3 ગાડીની જગ્યાએ 1 ટ્રેક્ટર લાકડા પહોંચ્યા. રૈયા સ્મશાનમાં 4 ગાડીની જગ્યાએ 2 ટ્રેક્ટર લાકડા પહોંચ્યા અને પોપટપરા સ્મશાનમાં 7 માંથી માત્ર 3 જ ટ્રેક્ટર લાકડા પહોંચ્યા. તો આ અંગે મનપા ડેપ્યુટી કમિશનર સ્વપ્નિલ ખરેએ કહ્યું કે આ અંગે પહોંચ અને ફેરિયાની તપાસ કરવામાં આવશે અને જો ગેરરીતિ જણાશે તો કાર્યવાહી પણ કરાશે. છોટાઉદેપુરમાં ભ્રષ્ટાચાર પાણીમાં ધોવાયો છે અને તેના જ કારણે તંત્ર અને કોન્ટ્રાક્ટરની જાહેર જનતાની ખિસ્સા ખંખેરતી નીતિ ઉગાડી પડી ગઈ છે. સરહદી વિસ્તારના મોટી સટલીથી નાની સટલી વચ્ચે 3 મહિના પહેલા જ બનાવેલું નાડું તૂટી ગયું છે, જેના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ચાલુ વર્ષે જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ નાડું બનાવવામાં આવ્યું હતું. શુક્તા નદી પર બનાવેલા આ નાળાનું કામમાં નબળી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ લગાવ્યો છે. આ નાળા જ્યારે સ્લેબ ભરવામાં આવ્યો ત્યારે લોખંડનો ઉપયોગ જ કરાયો નથી અને જૂના સ્ટ્રક્ચર ઉપર જ નવી દિવાલ બનાવી દેવામાં આવી છે. ઉપરાંત આ નાળાની સાથે આરસીસી રોડ પણ બનાવવામાં આવ્યો હતો, જેની કપચી પણ બહાર આવી જતા રોડ પણ જર્જરિત થઈ ગયો છે. મહત્વનું છે કે આ રસ્તો 8 થી 10 ગામને જોડે છે, ત્યારે વિદ્યાર્થીઓના અપડાઉનથી લઈ કામ ધંધે જતા સ્થાનિકો આ રસ્તાનો ઉપયોગ કરે છે. ત્યારે જલ્દીથી આ માર્ગ રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કંડલા પોર્ટ વિસ્તારમાં ફરીથી બુલડોઝર ફરી વળ્યું છે. ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. કંડલા પોર્ટના ક્રીક વિસ્તારમાં જે ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા છે તેની સામે તંત્રએ લાલ આંખ કરી છે. આજે વહેલી સવારથી આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. પહેલા કંડલા પોર્ટની આસપાસ આવેલા બધા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ પણ પ્રકારના ઘર્ષણની સ્થિતિ ઉત્પન્ન ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. અંદાજે 200 થી વધુ જેટલા પોલીસ જવાન, CISF જવાનોને દબાણ હટાવવાની કામગીરી વખતે સાથે રાખવામાં આવ્યા હતા. પોર્ટ એરિયાની આસપાસના વિસ્તારમાં ખડકી દેવામાં આવેલા ઝૂંપડાઓને દૂર કરવામાં આવી રહ્યા છે. તો આ સાથે જ પોર્ટ વિસ્તારની આસપાસ અંદાજિત 300 જેટલા ઝૂંપડાઓ આવ્યા છે, જેને દબાણ દ્વારા દૂર કરવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી. જૂનાગઢમાં આજે સફાઈ કર્મચારીઓએ રેલી યોજી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સાથે જ કમિશનરને પણ આવેદનપત્ર પાઠવ્યું છે. જૂનાગઢ શહેરને સ્વચ્છ રાખવા સફાઈ કામદારો દિવસ રાત કામગીરી કરી રહ્યા છે. ત્યારે આ સફાઈ કામદારોએ પોતાના પ્રશ્નોને લઈ કારવા ચોકથી રેલી યોજી હતી. મહાનગરપાલિકા જૂનાગઢમાં ફરજ બજાવતા કાયમી સફાઈ કર્મચારી, સ્વસહાય જૂથની બહેનો, આઉટસોર્સમાં કામ કરતા સફાઈ કામદાર તથા
રોજમદાર સફાઈ કામદારો આ રેલીમાં જોડાયા હતા. લાંબા સમયના પ્રશ્નોને નિકાલ બાબતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી અને આગામી 15 દિવસમાં વિવિધ પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. તો જૂનાગઢ મનપામાં હાલ 119 જેટલી કાચી જગ્યાઓ ખાલી છે, તેને તાત્કાલિક ભરવાની માંગ કરી છે. તો સફાઈ કર્મચારી યુનિયન માટે ઓફિસ ફરાવવાની પણ માંગ કરી છે. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં ડ્રગ્સ રેકેટ ચાલતું હોવાની શંકા સેવાઈ રહી છે અને નશો કરતા વિદ્યાર્થીઓથી રક્ષણ મેળવવા માટે યુનિવર્સિટીએ પોલીસ પાસે મદદ માંગી છે. વીર નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં ગણેશ સ્થાપનાના વિવાદ બાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વેસુ પોલીસ ઇન્સ્પેક્ટરને લખેલા પત્રમાં વિદ્યાર્થીઓનો ડ્રગ ટેસ્ટ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. પત્રમાં લખાયું છે કે ગણેશ સ્થાપના માટે એમ્ફી થિયેટર પાસે જ મંજૂરી આપી હોવાથી એક જૂથના કાર્યકર્તાઓએ બેનરો લગાવીને ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો. નશાકારક પદાર્થનું સેવન કર્યું હોય તેવી માહિતી મળી રહી છે, જેને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓના ડ્રગ ટેસ્ટ કરવા માટેની પણ કાર્યવાહી કરવા માટેનું જણાવવામાં આવ્યું છે. સત્તાધીશોના મતે કેમ્પસમાં ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓના બંને પેનલની વચ્ચે તોફાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને તેના જ ભાગરૂપે સતર્કતા દાખવવામાં આવી રહી છે. ક્રિકેટમાંથી સંન્યાસ લે પહેલા જ રવિન્દ્ર જાડેજાએ રાજકારણમાં ઝંપલાવ્યું છે. તેમણે ભાજપની પ્રાથમિક સદસ્યતા લીધી છે. ભાજપનું અત્યારે હાલ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. હાલમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ધારાસભ્ય રીવાબા જાડેજાની સાથે પતિ રવિન્દ્ર જાડેજાએ પણ નામ નોંધાવ્યું છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ભારતીય જનતા પાર્ટીના સભ્ય બન્યા છે. રીવાબા જાડેજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ માહિતી આપી છે. રવિન્દ્ર જાડેજા પત્ની રીવાબા સાથે કેટલી વખત ચૂંટણી કેમ્પેન પણ કરી ચૂક્યા છે. તો ચૂંટણી દરમિયાન પત્ની રીવાબા સાથે ભાજપનો પ્રચાર પણ કરતા જોવા મળ્યા છે. રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં કેટલીક વખત રોડ શો કર્યો હતો. એટલું જ નહીં, T20 વર્લ્ડ કપ 2024 બાદ રીવાબા અને રવિન્દ્ર જાડેજાએ ટીમ ઇન્ડિયા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પણ કરી હતી. આ પહેલા પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પણ રાજનીતિમાં જોડાયા છે અને તેઓ કોંગ્રેસની ટિકિટ ઉપરથી અત્યારે હાલ સાંસદ છે. આજે વહેલી સવારથી મેઘરાજાની સવારી ઉત્તર ગુજરાત આવી પહોંચી હતી અને પાલનપુરને થોડી જ વારમાં જળતરબોળ કરી દીધું હતું. પાલનપુરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવા લાગ્યા હતા. મફતપુરા વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. રહેણાંક વિસ્તારમાં પણ લોકોના ઘરો સુધી પાણી પહોંચ્યા હતા. ઢીચણસમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઉપરાંત શાક માર્કેટ, કોલેજ કેમ્પસ અને પાલિકા કચેરી આગળ પણ પાણી ભરાતા જાણે આ વિસ્તારો સ્વિમિંગ પુલ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. બ્રાહ્મણવાસ, આંબાવાડી વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયા હતા, જેને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. બ્રિજેશ્વર કોલોની વિસ્તાર અને દિલ્હી ગેટથી દનિયાણા ચોકડીમાં પણ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. 10 ગામોને જોડતા માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાતા સ્કૂલ વાહનો અટવાયા હતા. પાલનપુરમાં મેઘરાજાએ વિરામ લેતા બફારાનો અનુભવ થતો હતો, પરંતુ ફરી એકવાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આજે મેઘરાજાએ મહેસાણામાં બગડાટી બોલાવી. વિજાપુર ભારે વરસાદથી પાણી થઈ ગયું. મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી જ વરસી રહેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા. અનરાધાર વરસાદના કારણે ગોપીનાળામાં વરસાદી પાણી ભરાયા. મામલતદાર કચેરી તરફ જવાનો માર્ગ પણ પાણી ભરાતા બંધ થયો હતો. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. આ ઉપરાંત કાવેરી શાળાના પરિસરમાં પણ પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થયા હતા. શાળાના આસપાસના વિસ્તારમાં પાણીમાં ગરકાવ થતા બાળકોને લેવા મૂકવામાં પણ મુશ્કેલી સર્જાઈ હતી. તાલુકા પંચાયત કચેરી જવાનો માર્ગ પણ પાણીમાં ગરકાવ થયો હતો. આ માર્ગ પર આવેલી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ઢીચણસમાં પાણીમાંથી નીકળવા મજબૂર બન્યા હતા. વળી કલેક્ટરના બંગલો આગળ પણ પાણી ભરાયા હતા. સહદેવ ગંગોત્રી બંગલોઝમાં પણ બહાર વરસાદથી પાણી ભરાયા હતા. તો વળી કેટલાક રોડ રસ્તા પાણી ભરાવાના કારણે ટ્રાફિક સર્જાયો હતો, તો કેટલાક રસ્તા બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ગાંધીનગર જિલ્લાના માણસામાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સમાવના અનેક વિસ્તાર પાણીમાં મગ્ન થયા. ગાંધીનગરના માણસામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. નીચાણવાળા વિસ્તારમાં પાણીમાં ગરકાવ થયા છે. તો માણસાના સમવ ગામમાં પણ 4 ઇંચ કરતાં વધુ વરસાદથી સાર્વત્રિક પાણી જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઠેર ઠેર પાણી ભરાવાના કારણે વરસાદી પાણીના નિકાલ માટે જેસીબીની મદદ લેવાઈ હતી અને પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. તો ચરાડા ગામે વરસાદે તાબાહી સર્જી છે. અહીં તળાવની પાર તૂટતા તળાવમાં પાણીના અનેક ઘરો છે તે ફરી વળ્યા છે. ઇટાદરા ગામે MM પટેલ હાઈસ્કૂલમાં પાણી ભરાતા બાળકોના અભ્યાસ પર અસર પડી છે. વરસાદી પાણી ભરાતા શૈક્ષણિક કાર્ય બંધ કરવાની નોબત આવી હતી. માણસામાં પાણી ભરાવાથી અનેક લોકો હેરાન થયા છે, પરંતુ સાથે જ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. પાટણમાં પણ વરસાદી માહોલ યથાવત છે.
સરસ્વતી અને સિદ્ધિપુરમાં 2 ઇંચ વરસાદમાં જ નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વહેલી સવારથી સિદ્ધિપુર અને પાટણ, હારીજ, ચાણસ્મા, સમી, શંખેશ્વર, સરસ્વતી, રાધનપુર પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, જેથી માર્ગો પર પાણી ભરાયા હતા. જેના કારણે વાહન ચાલકો, રાહદારીઓ હાલાકી ભોગવવી પડી હતી. પાટણ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા. ચાણસ્માનું વિટોદા ગામ પણ બેટમાં ફેરવાયું હતું. ગામમાં પાણી ભરાતા એસડીએમ, મામલતદાર સહિત હોદ્દેદારો સ્થળ માટે તપાસ માટે પહોંચ્યા હતા અને જેસીબીની મદદથી કેનાલ તોડીને પાણી નિકાલની કામગીરી શરૂ કરી હતી. તેમજ કેટલાક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું. પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું. રાજ્યમાં આગામી 4 દિવસ માટે વિવિધ ભાગોમાં વરસાદની આગાહી છે અને હાલમાં ગુજરાત ઉપર 3 સિસ્ટમ સક્રિય છે. તેની આગાહી પ્રમાણે અસર પણ જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. આણંદ જિલ્લાના ખંભાત શહેર સહિત સમગ્ર પંથકને મેઘરાજાએ તરબોળ કરી દીધો છે. આણંદ જિલ્લાના ખંભાત ખાતે સવારથી છૂટોછવાયો ધીમી ગતિએ વરસાદ વરસતો હતો, પણ બપોર પછી એકાએક વરસાદનું જોર વધી ગયું હતું. ખંભાતના નીચાણવાળા વિસ્તાર સાલવા, શાસ્ત્રીનગરી, મોચીવાડ, બાવા બાવીસા, રબાડીવાડ વગેરે વિસ્તાર પાણીથી ભરાઈ ગયા હતા. રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવું લાગી રહ્યું હતું. જોકે વરસાદ બંધ થતાં જ પાણી ઓસરી પણ ગયા હતા. જોકે સ્થાનિક નદીઓ અને ઉપરવાસમાં વરસાદ થતાં ગાંડી તૂર થઈ હતી. આ સાથે જ અસહ્ય ઉકળાટ અને બફારા બાદ વરસાદનું આગમન થતાં લોકોમાં ગરમીથી રાહત મળી હતી. ભારે વરસાદને પગલે ખંભાત શહેરના રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી, તો વળી સમગ્ર પંથકના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. ચોમાસું આમ તો ઉત્તરાર્ધમાં છે, ત્યારે ફરી એક વખત આગાહી થતા આજે વહેલી સવારથી અરવલ્લીના મોડાસા તાલુકામાં વરસાદે બગડાટી બોલાવી છે. અરવલ્લીના ધનસુરામાં, સિણોલ, નવી સિણોલ, શિવપુરામાં ધોધમાર વરસાદ વરસ્યો. લહેરીપુરા, જસવંતપુરામાં વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા. મોડાસામાં અડધો કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસતા રાજમાર્ગો પાણી થયા હતા. મોડાસા 4 રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આ તરફ ધનસુરાનું નવી સિણોલનું ઐતિહાસિક તળાવ ઓવરફ્લો થયું છે. આ તળાવમાં આસપાસના તમામ ગામોનું પાણી આવે છે, ત્યારે આ તળાવ ઓવરફ્લો થતા આસપાસના બોર કુવાના તળ પણ ઊંચા આવશે. અરવલ્લીમાં આજે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું. હાલ વરસી રહેલો વરસાદ જિલ્લામાં વરસાદની ઘટને પણ પૂરી કરી રહ્યો છે. વડોદરામાં એમએલએ યોગેશ પટેલે હોર્ડિંગ્સ લગાવ્યા. માંજલપુર વિધાનસભા વિસ્તારમાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે, જ્યારે પૂરની સ્થિતિને લઈ અને શિવજીને પ્રાર્થના કરતા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. હોર્ડિંગ્સને અંતિમ પંક્તિ ચર્ચામાં આવી છે. ભગવાન અમને સ્વરક્ષણની શક્તિ આપો. યોગેશ પટેલ આ મુદ્દાને રાજકીય ન ગણવા માટે પણ અપીલ કરી રહ્યા છે. ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ ને બધા કરતા જ હોય છે પ્રાર્થના. એવી રીતે આ પ્રાર્થના, આમાં કોઈ શબ્દ, ગુજરાતી ભાષા એવી છે કે કોઈ બી શબ્દ અમે વાપરીશું તો તમે એનો અર્થનો અનર્થ જ કરવાનો છે. કારણ કે પ્રેસ અર્થનું કોઈ પણ માણસ, તમે પ્રેસ એકલા નહીં. હવે આત્મસંરક્ષણ એટલે હું યાર, તમે ભાઈ ભગવાન કોઈ બી પરિસ્થિતિમાં માનવજાત છે, કુદરત છે, કુદરતને કોઈ પહોંચી નથી ગયું, કોઈ પહોંચી નથી. એવું તો તમે માનો છો ને? તારે ભગવાનને આપણે પ્રાર્થના કરવાની.